નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે નવરાત્રિના પર્વને લઈને. નવરાત્રિનો પર્વ જ્યારે નજીક આવતો અને તેમાં પણ જ્યારે નવરાત્રિની અત્યારે હર્ષોલ્લાસ ઉજવણી કરવાની પણ એક બાબત જોવા મળતી હોય ત્યારે સૌથી મહત્વની બાબત તો એ છે કે આ વખતે નવું શું જોવા મળી રહ્યું છે. મેં જે રીતે ગઈકાલે પણ એક વાત કરી હતી કે આ વખતે ક્લોધિંગમાં નવું શું છે, ઓર્નામેન્ટ્સમાં શું છે અને તેની સાથે ટેટુમાં શું છે, પણ હવે તેની સાથે આજે આપણે સિંગર્સ સાથે વાત કરીશું અને તેમની સાથે આપણે ચર્ચામાં એ પણ આપણે ઉમેરીશું કે આ વખતે ટ્રેડિશનલ નવરાત્રિ કેવી રીતની છે, આ વખતનો નવો ટ્રેન્ડ કયો છે અને મોડર્ન નવરાત્રિ આ વખતે કેવી રીતની જોવા મળી રહી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે જે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ફેમસ એવા ફિલ્મ અભિનેતા અને ગાયક કલાકાર અરુણભાઈ રાજેગુરુ અને સાથે સાથે કૌશલભાઈ પીઠડી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ગાયક કલાકાર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અરુણભાઈ, સૌથી પહેલી બાબત તો એ જોવા મળતી હોય છે કે જ્યારે આપણે નવરાત્રિના પર્વની વાત કરતા હોય અને નવરાત્રિનો પર્વ ચોક્કસ એક એમ કહેવાય ને કે ખુશનુમા પર્વ હોય છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે ના હવે 10 દિવસ આપણે ફરીશું, ગરબા રમીશું અને તેની સાથે એક એન્જોય કરીશું. અને આ વખતની નવરાત્રિને અરુણભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? તમે નમસ્કાર દર્શક મિત્રો, જય અંબે, જય માતાજી. હવે યજ્ઞભાઈ, એવું છે કે નવરાત્રિનું પર્વ આવે એટલે ગાયકોની જવાબદારી બહુ વધી જતી હોય છે. પહેલી વાત, કેવી જવાબદારી? તો કે આ વખતે ટ્રેન્ડમાં નવામાં શું છે. એટલે મેં આ વખતે ઓબ્ઝર્વેશન કર્યું કે માર્કેટની અંદર લગભગ આમ જુઓ તો 150 જેટલા ડાકલા આવી ગયા છે. માના કૌશલભાઈને ખ્યાલ છે, 150 જેટલા ડાકલા વિવિધ પ્રકારના માતાજી ઉપર ડાકલા આવ્યા છે. અને આજકાલ લોકોને ડાકલા પર રમવું બહુ ગમે છે. એટલે હવે ગાયકોની જવાબદારી કે હું કયા ટાઈપના નવા ડાકલા આપો જેથી કરીને પબ્લિક એની ઉપર ઝૂમે. ગાતા હોય છે મોટાભાગના ડાકલા ફિમેલ સિંગરો, માર્ક કરજો. એની ઉપર નાચતા કોણ હોય છે? મોટાભાગના યુવકો. આ એક બહુ મજાની વાત છે કૌશલભાઈ, તમે માર્ક કર્યું છે કે ડાકલાની અંદર લેડીઝ જ્યારે ગાતી હોય, લીડ સિંગર ગાતી હોય, એની ઉપર જે છોકરાઓ નાચતા હોય છે. એટલે મને તો એક એવો વિચાર આવ્યો યજ્ઞભાઈ કે મારે છે ને આવતા વર્ષે કંઈક, આ વખતે તો ડાકલામાં પડાય એવું છે નહીં કારણ કે કોમ્પિટિશન એટલી બધી છે, પણ મારે કંઈક આવતા વખતે મેલ ડાકલા લાવવા છે જેની પર મેલ જ ગાય અને મેલ અને ફિમેલ બંને રમે. એ ટાઈપના ડાકલાનું હું કંઈક વિચારી રહ્યો છું. મેં મારા એક બે મિત્રોને મેં કીધું છે કે આના ઉપર કંઈક આવું લખો જેથી કરીને કંઈક નવો ટ્રેન્ડ આવે. આ વખતે તો છે જ, પણ મોટાભાગે મેં એવું જોયું છે યજ્ઞભાઈ કે પબ્લિકને ડાકલા ઉપર આખું વધુ કોન્સન્ટ્રેશન છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ડાકલા ઉપર કોન્સન્ટ્રેશનની સાથે કૌશલભાઈ આ વખતે નવું શું જોવા મળી રહ્યું છે નવરાત્રિમાં? આ વર્ષે બહુ જ સરસ મજાનો ટ્રેન્ડ એવો છે કે અત્યાર સુધી જ્વેલરી માત્ર ફિમેલ પહેરતી હતી, હવે આ વર્ષે બધા છોકરાઓ પણ જ્વેલરી પહેરતા થયા છે. વેરી ટ્રુ. એટલે જેમ અરુણભાઈ કીધું કે બહુ બધા નવા ડાકલા આવ્યા છે, બહુ બધા રિક્રિએશન્સ બી આવ્યા છે કે જેની હુકલાઇન સેમ હોય અને બાકીના આગળ પાછળના શબ્દો નવા હોય. જેમ કે મારા જ નવા ગીતનું ઉદાહરણ આપું તો આઈ હેવ રિક્રિએટેડ અ સોંગ મથુરામાં વાગી મોરલી, જેનું નામ છે મોરલી. ખાલી હુકલાઇન સેમ છે, બાકી આગળ પાછળની દરેક લાઈનો અમે બદલાવી છે. એટલે આ એક સરસ મજાનો ટ્રેન્ડ આ વર્ષે આવ્યો છે કે જે જૂના ગીતો બહુ જ ટ્રેન્ડમાં છે એને નવા રૂપે લોકો રજૂ કરે છે. એટલે કદાચ જે લોકોને આમ બહુ જ ચિંતા છે કે આગળ નવા ગીતો નહીં આવે ગુજરાતી ભાષામાં, તો એ લોકોને કદાચ એમનો જવાબ આ ગીતો સાંભળીને મળશે. અને હમણાં જ તમને કહું કૌશલભાઈ, એક તો લોક સાહિત્યની અંદરથી જે માતાજીની જે ઉત્પત્તિ થઈ છે ગરબાની અંદર, યજ્ઞભાઈ તમે આ માર્ક કરવા જેવું. જેમ કે મોગલમાં આપણા ઘણા બધા પ્રસિદ્ધ ગાયકો મોગલમાંના ગરબાની રજૂઆત કરતા હોય છે ગરબા ઉપર. એટલે એક ગરબો મેં આ વખતે બનાવ્યો છે, મોગલ માડી મેર કરો, મા મછરાળી મેર કરો. એક બે લાઈન થઈ જાય. મોગલ માડી મેર કરો, મા મછરાળી મેર કરો, મોગલ માડી મેર કરો, મા મછરાળી મેર કરો. એટલે આ એક સાઇન લાઈન ને ક્રોસ લાઈન છે જે મારા મોટા ભાઈ પાસે મેં લખાવડાવી છે. કારણ કે આવા ટાઈપના જો નવા કૌશલભાઈ જેમ બનાવ્યું આપવા જ પડશે નવા ટ્રેન્ડ. એટલે એના ઉપર લોકો અને માતાજીને સાથે લઈને તમે આ કરો. નવા ફિલ્મી ગીતો ગાવા કરતાં રાસ ગરબાની અંદર જે ભાતીગળ આપણે જે ગાતા હતા વર્ષોથી, 35 વર્ષથી હું ગાઉં છું, આવા મેં કોઈ દિવસ ફિલ્મી ગીતો ગાયા નથી કૌશલભાઈ. અને ઘણીવાર એવી ફરમાઈશ આવે
અમુક જગ્યાએ, પણ આઈ કાન્ટ, એટલે જે વસ્તુ નથી મગજમાં બેસતી કે ગરબાની અંદર લોકગીત, દુહા, છંદ આ જ હોય, બિલકુલ, અને આ એક મરદના અવાજમાં ગાવ તો જ સારું લાગે. છંદ છે, સફાકરું છે, દુહો છે, આ બધા છે. હે મારા કાઠિયાવાડમાં એકોક દી અને તું ભૂલો ભૂલો પણ ભગવાન, હે 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 તારા એમાં કરું સન્માન, હરે રે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. અચ્છા, શામળાને એકવાર કહેવું પડે તું કાઠિયાવાડમાં કેમ, બિહાર, બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ ક્યાંય નહીં, ને કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો પણ ભગવાન કેમ કીધું? સાચી વાત છે. કારણ કે જો ત્યાં જન્મ્યો હતા આજે કૃષ્ણ ભગવાન, તો ટ્રકને ખટારાને ધક્કા મારતા હોત કૃષ્ણ ભગવાન, એટલા માટે કીધું કે તું કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને કૌશલભાઈ, તમે પણ જે રીતે હમણાં મોરલી ઉપર જે એક નવું રીક્રિએશન કર્યું છે, કયું રીક્રિએશન કર્યું છે આપ? હું એક સંભળાવું. વન રાવનમાં વેણુ રે વાગી હાલો જોવા જાય, રમવા રાસે કાના નિહારે હૈયા રે હરખાય, શાન ભાન ભૂલીને મન મારું મૂકીને રમે છે રાધા ને શ્યામ, ગોપી ગોવાળિયા હારે ઝૂમે છે ઝૂમે ગોકુળિયું ગામ, એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણ સોળજી હો નાઈ ઢોળે દ્વારિકામાં દીવા બળે. બહુ એમ કહેવાય ને કે ના, આ વખતે અરુણભાઈ એક સવાલ તો આજ પૂછવાનો હવે બને જ છે કે મોડર્ન એરા, પણ મોડર્ન એરામાં ટ્રેડિશનલ ગરબાનું અત્યારે મહત્વ કઈ રીતનું આપ જોઈ રહ્યા છો? કૌશલભાઈ જે ગાયો ને, જે અર્બન એને ગરબો કહી શકાય, એટલો સુંદર એણે કમ્પોઝિશન કર્યું છે કે એનો લય 3 તાળીનો છે. આજકાલ ગરબાની અંદર 3 તાળીની ડિમાન્ડ થતી હોય છે કૌશલભાઈ, રાઈટ? એટલે 3 તાળીમાં એણે બહુ સુંદર રજૂઆત કરી, અને આ ચાલશે જ ગરબો. પણ એક અર્વાચીન ગરબા, અર્વાચીન કે ભાઈ કેવા ગરબા હતા, એક લાઈન સંભળાવું તમે કહેતા હતા, હેવા વાયા ને વાદળ ઉમટ્યા, આ લોકગીત, આ લોકગીત હતું, પણ ગરબાની અંદર વર્ષોથી ગવાય છે. પણ અર્વાચીનમાં ને પ્રાચીનમાં ગરબો, હેમાં શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને, હે આંગણીએ પથરાવું ફૂલ માતાજી ઘેરે આવો ને, આ શેરી વળાવી. હિંચ રાગની અંદર શરૂઆત થાય ગરબાની, ત્યારે દરેક નાની નાની છોકરીઓથી લઈને 60 વર્ષના બહેનો આ ગરબાની અંદર વર્ષોથી રમતા, અને જે મેં ગવડાવ્યો છે મારી જાત. બિલકુલ બિલકુલ સાચી વાત. પણ અરુણભાઈ, એવું નથી લાગતું કે આ વખતની જે આ નવરાત્રી છે એમાં મોડર્ન, ચલો બરાબર છે, કારણ કે અત્યારે જે સમય આવતો હોય એ પ્રમાણે પરિવર્તન પણ જોવા મળતું, પણ પહેલાંના સમયની જે એક નવરાત્રી હતી અને અત્યારના સમયની નવરાત્રીમાં ઘણો બધો ફરક આવી ગયો છે, એવું નથી લાગતું? એમાં હું તમને કહું ને, એટલે કલ્ચર, જે સાહિત્ય છે એ સાહિત્ય બદલાઈ ગયું છે ગરબાનું. કે જેમ કે આપણું કાઠિયાવાડનું સાહિત્ય હતું, હવે રહેતા રહેતા મહેસાણા સાઈડનું સાહિત્ય છે, કે ઉત્તર ગુજરાત છે, કે દક્ષિણ ગુજરાતનું સાહિત્ય હવે આ ગરબાના સ્વરૂપ એની અંદર સ્વરૂપ લીધું છે. એટલા માટે આ નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જે અર્વાચીન અને પરંપરાગત ગરબાથી થોડો અલગ પડે છે, અને લોકોને પસંદ આવે છે. આજકાલનું યુથ જે છે એને ગમે છે, દે લાઈક વેરી મચ. અને એટલા માટે જ આવા અલગ સાહિત્યના ગરબા એ ગરબાની અંદર ગાવામાં આવે છે, અને લોકો ઝૂમે છે આજે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને કૌશલભાઈ, અત્યારના યુથને જ્યારે આપણે, તમે તો આટલું સરસ રિક્રિએશન કર્યું છે, અત્યારનું યુથ શું ડિમાન્ડ કરી રહ્યું છે સૌથી વધારે? અત્યારના યુથને આમ મોસ્ટલી દે આર ઇન્ટુ EDM, જે નવો પ્રકાર ગરબામાં ઇન્ટ્રોડ્યુસ થયો છે, ગરબા બોલરૂમ, કે હવે ટ્રેડિશનલ બીટની સાથે થોડું વેસ્ટર્નાઇઝ મ્યુઝિક અથવા તો એ પેટર્નને લઈને જે ગરબા ગાવામાં આવે છે એ ગરબા લોકોને ગમે છે. દો આ વર્ષે એક બહુ સરસ મજાની વાત એવી પણ છે કે બહુ જ બધા ગરબામાં આઈ હેવ નોટિસ દેટ થિંગ, મારો અનુભવ ગરબાને લઈને 15 વર્ષનો હશે, એમાં હવેના યંગસ્ટર અમારી સાથે એ જૂના ગરબા ગાય છે, એ બહુ જ મજાની વાત છે કે જે રીતે રિક્રિએશન થાય છે એની સાથે એમને એમના મૂળ સ્વરૂપે ગરબા ખબર પડે છે.
અને જ્યારે તમે સ્ટેજ ઉપરથી ગાતા હોય ને નીચે રમતા રમતા ખેલૈયા તમારી જોડે ગાય ત્યારે ચોક્કસ તમને એવું થાય કે આ એકચ્યુઅલ શેરી ગરબા આપણે પાછા લાવવામાં કંઈક નાનકડો એવો પ્રયત્ન એવું આપણા તરફથી. અરે કૌશલભાઈ, હવે તો યજ્ઞભાઈ તમને બહુ બીક લાગે છે ઘણી વાર ગરબા. અચ્છા. હવે એવો ડર ઊભો થઈ રહ્યો છે. સાલું આ રહેતા રહેતા 3 તાળીમાં સૈયારા ના આવી જાય. સૈયાર તું તો બદલા નહીં હૈ. અને હમણાં ક્યાંક આવ્યું પણ છે હો, આપણે જોયું છે. આ ડર છે મને કે આવા ગીતો ને એટલે આવા એટલે ગીત એની જગ્યાએ બરાબર છે, જી. પણ ગરબાની અંદર અને રાસની અંદર આવા ગીતો ના આવે તો એવી હું માતાજીને પ્રાર્થના કરું. બિલકુલ બિલકુલ સાચી વાત. અને કૌશલભાઈ એવું કહી શકાય કે અત્યારે આ મોડર્ન સોંગ એ અત્યારે લોકો પ્રિફર કરી રહ્યા છે, એમાં ના નહીં, પણ જે ટ્રેડિશનલ જે સોંગ્સ હતા જે આપણા કે જે અરુણભાઈએ પણ કહ્યું કે ના અત્યારે મા પાવા તે ઘડતી જે આખું જે સોંગ છે એને ગરબો છે, પછી જે અલગ અલગ ગરબા છે એની પર અત્યારે સૌથી વધારે ફોકસ વધ્યું છે. કૌશલભાઈ એવું નથી લાગતું? આ નો ડાઉટ છે પેલા નવા જીના હે એવી રીતના જે બધા અલગ અલગ સોંગ્સ છે અત્યારે ગરબામાં કન્વર્ટ થઈ ગયા છે ક્યાંક, પણ જ્યારે રિયલ સેન્સમાં જે ગરબા દરેક લોકોને જ્યારે ગાવા હોય, એમ કહેવાય ને કે માતાજીની આરાધના કરવી હોય, ત્યારે એ અત્યારે પણ યુવાનો એ ટ્રેડિશનલ ગરબાને યાદ કરે છે એવું લાગી રહ્યું છે આપણે? યજ્ઞભાઈ, તમે છે ને આ વર્ષના એટલે વર્ષોથી જે સિનિયર આર્ટિસ્ટ છે જેમની પાસેથી અમે લોકો શીખ્યા છે કે કેવી રીતે શેરી ગરબા રજૂ કરાય, પ્રાચીન અર્વાચીન આ શબ્દ વચ્ચેનો ફરક શું છે ને ગરબા વચ્ચેનો ફરક શું છે, એ અમારી જનરેશનને પાસ ઓન થયું છે. અને તમને કહું તો અમદાવાદના અત્યારે જેટલા પણ કલાકારો છે ને એ બધા જ કલાકારો પોતાના ગરબાની જગ્યાએ ગરબા વેન્યુઝ પર માત્ર શેરી ગરબા પ્રસ્તુત કરે છે. Yes, સાચી વાત. એ લોકો કોઈ પ્રકારનું બોલિવૂડનું મ્યુઝિક પીસ કે કાંઈ યુઝ કરતા નથી. અમદાવાદમાં બરોડા તો ઓફકોર્સ અતુલ દાદા અને સૌથી સુંદર એલવીપીના ગરબા સચિન લીમેજી કરી રહ્યા છે. ત્યાં પણ ઓથેન્ટિક ગરબા પ્રાચીન અર્વાચીન ગરબા રજૂ થાય છે. એટલે મને એવું છે કે ધીરે ધીરે હવે ફરી પાછા આપણે એ વખતમાં હવે એવો સમય અને અરુણભાઈ એક બાબત હું આમાં એ પણ તમને પૂછવા માંગીશ, તમે તો આટલા વર્ષોથી અત્યારે તો આ ઇન્ડસ્ટ્રીમાં છો, અત્યારના આયોજકો અને આયોજન આપ કરી તો જોઈ રહ્યા છો, કારણ કે એવું લાગી રહ્યું છે કે મોડર્નાઇઝ જે અત્યારે જે સમય અત્યારે જોવા તો મળી રહ્યો છે, પણ જે રિયલ સેન્સમાં જે સારામાં સારા સિંગર હતા એ ક્યાંક હાસ્યામાં ધકેલાતા હોય એવું જોવા મળી રહ્યું છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન કર્યો યજ્ઞભાઈ. આપણે જોઈએ કે કૌશલભાઈ, આજકાલ સોશિયલ મીડિયાનો એક જમાનો આવી ગયો છે. હવે આમાં થયું છે એવું કે આજે હું 30-35 વર્ષથી ગરબા ગાતો હોઉં, બરાબર, આજકાલ મારે બી શો કરવા હોય તો મારે મારી રીલ્સ બનાવવી પડે, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થવું પડે, એના ફોલોઅર્સ વધારવા પડે. આવું કંઈક થાય તો મને સારા શો અને સારા બજેટના શો મળે, આવું આયોજક માને છે. ઓકે, કે મારા અરુણ રાજગુરુના ફોલોઅર્સ કેટલા છે ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ પર, એને કેટલા સબસ્ક્રાઈબ કર્યા છે, ઓહ આના તો 2K છે, 5K મિલિયન છે, આનાથી અમારું માર્કેટિંગ સારું થશે કે કેમ એવું પણ વિચારતા હોય છે. એટલે એવી ફેમસ કોઈ હોય એટલા બધા વ્યુઅર્સ ઉપર. તો આજે એક આજના આયોજકોની એક જવાબદારી થઈ પડે છે યજ્ઞભાઈ, કે જે ટ્રેન્ડ ચેન્જ થયો છે, જે ઇવેન્ટ મેનેજર્સ છે બધા, જે મોટી મોટી જગ્યાઓ પર આજકાલ જુઓ તો બધા ઇવેન્ટ મેનેજ કરતા હોય છે, બધી ક્લબ્સમાં જુઓ તો હવે એ લોકોની એક નૈતિક જવાબદારી થાય છે કે હું મારું રીલ બનાવું અને યુટ્યુબ પર મૂકું, ફેસબુક પર, ઇન્સ્ટા પર મૂકું. તો આયોજકોની એ જવાબદારી છે કે એ રીલમાં દેખાય છે અરુણભાઈ, પણ ગાય છે કોણ, એમની અવાજ લિપસિંગ કોણ કરી રહ્યા છે, તો જ આયોજકને ખબર પડશે કે આનું પરફોર્મન્સ હું સ્ટેજ ઉપર બોલાવીશ 3 કલાક ગાઈ શકશે, સળંગ 28 કે 30 ગરબા ગાવાના આવશે તો ગાઈ શકશે આ સિંગર, એ જોવાની જવાબદારી આયોજકની છે. એટલે આ બહુ મોટો ફેર પડી ગયો છે. અને આને હિસાબે તમે કીધું ને, કંઈક અંશે નહીં, બહુ મોટા અંશે સારા કલાકારો હાસ્યામાં જતા રહ્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત. એટલે આ વસ્તુ ના બને અને મૂળભૂત જે આપણા પરંપરાગત ગરબા, લોકગીત, દુહા, છંદ છે એની જ રજૂઆત થાય સ્ટેજ ઉપર, માત્ર ને માત્ર નો ફિલ્મી સોંગ, નો ફિલ્મી ટ્યુન, નો ફિલ્મી મ્યુઝિક, એવું કહેવાની જવાબદારી આયોજકની છે કે ભાઈ તમારે આના ઉપર આ વસ્તુ નહીં જોઈએ, મારે માત્ર પરંપરાગત ભાતીગળ ગરબા અને લોકગીતની આપણે રજૂઆત કરશો અને નહીં કરો તો અમે બંધ કરાવી દઈશું. આટલી સ્ટ્રિક્ટનેસ આયોજકોની જવાબદારી છે, ઇવેન્ટ મેનેજરોની છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આમાં એડ ઓન કરીશ કે આ વર્ષની પણ છેલ્લા 5-1 વર્ષથી
આવું જ છે કે આયોજક તમને સામેથી એવું કહે કહે કે છે. તમે બોલિવૂડ દરેક જગ્યાએ નહીં પણ કહે છે, હા. જી અને સામેથી એમ કે તમે ફિલ્મી ગીત અમુક જગ્યાએ એવા ઘણી બધી પ્લેસીસ છે કે ત્યાં માત્ર ને માત્ર માતાજીના ગરબા હોય, માત્ર ને માત્ર લોકગીત, દુહા અને છંદની રમઝટ હોય. તમે ફિલ્મી ટ્યુન બી આવે ને તો તમને બંધ કરાવી દે આવીને. એનો આયોજકનો માણસ આવીને કહી જાય કે આ નહીં. એટલે આવા બી છે અત્યારે. એટલે સજાગ લોકો છે પણ આજના યુથને આ જેમ ભાઈએ કીધું ને કે જે 12 થી 18 વર્ષના છોકરા છોકરીઓ એને આ ભાતીગળ ગરબા શું છે, લોકગીત, દુહા છે, એની રમતા રમતા ભાન આવે કે સાંભળે તો એને સાથે ગાઈને રમી શકે. બિલકુલ બિલકુલ એ જવાબદારી છે. બિલકુલ. point આમાં એવો પણ છે કે બધા જે ગરબા ક્લાસ છે ને એમની પણ જવાબદારી, અને એ પણ બહુ જ સરસ કાર્ય એટલે કરી રહ્યા છે કે એ લોકો પહેલેથી જ જ્યાં ગરબા શીખવે છે ને ત્યાં પ્રાચીન અર્વાચીન ગરબા વિશે કૌશલભાઈ એક બાબત એ પણ કહેવાય ને કે પ્રાચીન અને અર્વાચીન ગરબા શું છે એ પણ અત્યારે તો સમજાવવું યુથને બહુ જરૂરી છે. અને અત્યારે યુથ ક્યાંક એ બાજુ આગળ વધી રહ્યું છે. હું એક બાબત એ પણ કહેવા માંગીશ કે અત્યારે જે પહેલા આપણે શરણાઈ અને ઢોલથી જે ગરબા અત્યારે દરેક લોકો જે ગાતા હતા અને એ જ પ્રમાણેનો ટ્રેન્ડ હજુ પણ જોવા મળી રહ્યો છે કૌશલભાઈ. એટલે લાગે છે કે ના યુથ અત્યારે પ્રાચીન અર્વાચીન ગરબા તરફ આગળ વધી રહ્યું છે તેમ? જી ચોક્કસ. આપણે આમ અત્યારે જે મંડલીના ગરબા જોઈએ છે ત્યાં કોઈ ગાયક હોતા નથી, એટલે જ્યારે શરણાઈ અને ઢોલ ઉપર એ સૂર વાગે છે ત્યારે ઓડિયન્સ એટલે ત્યાં જે રમનાર ખેલૈયા હોય છે એ જ ઝીલી લે છે અને એ જ આપણી પારંપરિક સંસ્કૃતિને કદાચ ઉજાગર કરે છે. એની માટે લોકો એ સાંભળેલા હોવા જોઈએ અને એ લોકો સાંભળે એ કામ અમે લોકો કરીએ છીએ કે અમે લોકો ખાસ લિસ્ટ બનાવતી વખતે એવું ધ્યાન રાખીએ છીએ કે આ વર્ષે નવું શું કરીશું, એની સાથે સાથે કઈ જૂની વસ્તુને મૂકીશું કે જેથી કરીને લોકોના કાને પડે અને લોકો સજાગ થાય. આપણી પાસે સાહિત્યમાં એટલી બધી રીચનેસ છે કે લોકગીતો પાછળની લોકકથાઓ પણ ઘણી છે. હવે તો ગરબા પાછળ ઘણી બધી વાર્તાઓ પણ છે. પતઈ રાજા આટલો પોપ્યુલર ગરબો છે, એ પતઈ રાજા આખા ગરબામાં માતાજી ઉપરથી નીચે આવે છે અને પતઈ મોહાય છે ત્યાં સુધીની બધી જ વાત છે. તો આ મને એવું છે કે જ્યારે ત્યારે આ પ્રસંગ કોઈએ જોયો હશે, એણે વર્ણવ્યો હશે, એ પ્રસંગ ફરતા ફરતા આપણા સુધી હજી પણ એવો અકબંધ થઈને પહોંચ્યો છે કે આવી ઘટનાઓ હશે અને એનું મહાત્મય હજી પણ છે. તો મને એવું લાગે છે કે એ વસ્તુ બહુ જરૂરી છે અને લોકોમાં હવે સમજણ છે એટલે એ સરળતાથી આપણા સુધી પહોંચે છે. ટ્રેન્ડ પાછો આવી રહ્યો છે. જી જી. અરુણભાઈ આપ પણ શું કહેશો ટ્રેડિશનલ અર્વાચીન અને અર્વાચીન પ્રાચીન? જેમ ગામડામાં પહેલા શું થતું, હા ગામડામાં અને અત્યારે હાલ પણ થાય છે અરુણભાઈ, ઘણી બધી જગ્યાએ થાય છે. આજની તારીખમાં ગામમાં એક નાનું ગામ હોય ત્યાં ચોરો હોય, ચોરાની ફરતે આવી જ રીતે 3 ઢોલવાળા હોય ને 2 શરણાઈ વાળા હોય. આ 50 વર્ષ પહેલાની વાત કરું, બિલકુલ જે હું 5મા 6ઠા ધોરણમાં હતો ને હું જોવા જતો મને ખ્યાલ છે. બિલકુલ બિલકુલ. એ જ પ્રથા આજે રિવાઇવ થઈ રહી છે ધીમે ધીમે. એમાં કોઈ ગાવાવાળું નહોતું, ખાલી શરણાઈ, ભાઈએ કીધું એમ 2 શરણાઈ હોય ને 3 ઢોલ હોય. એ કસૂરો બગાડતા જે રમતા હોય એ ઝીલતા હોય ગાતા હોય. અને એ ટ્રેડિશનલ પાછી આવી છે. અને આજકાલ તો એને મંડળી ગરબાના તમે પાસીસ જો એની કિંમત જો આપણે એમ કહીએ કે આ ખાલી કોઈ વગર નો સાઉન્ડ સિસ્ટમ, નથિંગ, નો લાઇટિંગ, કશું જ નહીં, કોઈ ખર્ચો નહીં. તો પણ યુવા એ બાજુ જઈ રહ્યા છે. હા, જઈ રહ્યા છે. ધેટ્સ ગુડ થિંગ. આ વસ્તુ આવી, આ તો આના સારા એંધાણ છે રાસ ગરબાના કે રહેતા રહેતા ફરી અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, આવવાનું થવાનું છે. એટલે આ વસ્તુ રિવાયત થઈ છે, ફરીથી આવી રહી છે, એ આપણા સૌને માટે બહુ સારી વસ્તુ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અરુણભાઈ જે પ્રમાણે અત્યારનો સમય છે નવરાત્રિની, હવે માતાજીની જે આરાધના કરવાનો એક પણ સમય છે, અરુણભાઈ એક ગરબો આપના સ્વરેથી કયો સંભળાવશો આજે આપ? માતાજીને એક તો આપણે ગરબાની કૌશલભાઈ શરૂઆત કરતા હોઈએ એટલે એક એની આરાધના હોય. નવરાત્રિની શરૂઆત થઈ રહી છે તો એક માતાજીના દુહાથી એક હું આરાધના કરું માતાજીની. જી. હે જગદંબા તું જોગણી, હે મારી જગદંબા, જગદંબા તું જોગણી, અને અમે જપીએ જપીએ તિહારાય જાપ. હે હે મારી અખંડ દીવા ઈ બળે તારા નામના. હે અંબા મારી પ્રગટ આપોઆપ. જય અંબે. જય અંબે. જય અંબે. જી કૌશલભાઈ આપ એક કયો ગરબો રજૂ કરો? મારો બહુ જ ગમતો ગરબો છે.
કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયો રે, ખોડિયાર રમવાને આવે હો, કોઈ માટે જઈને મનાવો જગ જનનીને, ખોડિયાર રમવાને આવે હો માં, ખોડિયાર રમવાને આવે. વાહ વાહ વાહ, ખૂબ જ સરસ. અને એમ કહેવાય ને કે જે આપણે ગરબા સાંભળીએ ને તો એમ કહેવાય ને રૂવાટા તરત ઊભા થઈ જાય, ને એ પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. અને તેની સાથે જે રીતે અરુણભાઈ આ વખતે નવરાત્રિ ઘણી સારી એવી છે, નવી રીતે પણ જોવા મળી રહી છે યુથને, અને તેની સાથે દરેક લોકોને એક આપ મેસેજ શું આપશો? સર્વપ્રથમ આવનારી નવરાત્રિ માટે મારા દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના. માતાજી આપની નવરાત્રિ ખૂબ ખૂબ જાય એવા આશીર્વાદ આપે માતાજી. યુથને સંદેશો મોટાને તો અપાય નહીં, આજથી સંદેશો યુથ માટે જ હોય કે કલ્ચરને વળગી રહેજો. બસ જે મોડર્નાઇઝેશન આવે છે બરાબર છે, પણ આપણા ભાતીગળ પરંપરાગત રાસ ગરબા દુહા છંદ છે, એ જો ગરબામાં તમને સાંભળવા ના આવે તો ક્યારેક જઈને તમે ફરમાઈશ કરજો કે એકાદા છંદ ગાઓ, કોઈ માતાજીનો દુહો ગાઓ અને પરંપરાગત ગરબો ગાઓ. આવું આયોજકને કે ઓર્કેસ્ટ્રાવાળાને કહેશો ને તો અમારા માટે બહુ થઈ ગયું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ છે ને એ થીમને પકડી રાખવી બહુ પકડી રાખવી છે. અને જે આપણે તમે જે રીતે કહ્યું ને સૈયારા આવી જતું હોય છે ઘણી બધી જગ્યાએ, તો એ ના આવે, એ ના આવે એ અત્યારે તો સારું છે. અને આપણે વર્ષોથી રમીએ જ છીએ. હા હા, માતું પાવા તે ગઢથી ઉતર્યામાં અપાળી, આપણે એના પર જ વર્ષોથી રમીએ છીએ. બિલકુલ બિલકુલ. ગરબા અને દુહાની કોઈ આપણા સાહિત્યમાં કમી જ નથી કૌશલભાઈ, કે આપણે બહારનું કોઈ નવું એડિશન કરો, એ વસ્તુ તમારું ક્રિએશન કરો, ધેટ્સ ગુડ. પણ ગરબાના નામે તમે પછી બીજું તો બોલિવૂડ તરફ એ યોગ્ય નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. કૌશલભાઈ આપ એક શું મેસેજ આપશો? સૌથી પહેલાં તો બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આવનારી નવરાત્રિ બધાની જ બહુ જ સરસ જાય એવી માતાજીને પ્રાર્થના. અને જેમ અરુણભાઈએ કીધું એમ કે સંસ્કૃતિને જાળવી રાખજો ને ખાસ એનું મહત્ત્વ સમજજો. 9 દિવસ એ નૃત્યની સાથે સાથે કઈ રીતે માતાજીની આરાધના કરવાની છે એ સમજવું પણ બહુ જરૂરી છે અત્યારે આપણા માટે. એટલે ગરબા તો 100% રમવા જ જોઈએ, પણ એની મર્યાદા અને એનું મહત્ત્વ જળવાય એ પણ આપણે જ સાચવવાનું છે. એટલે આપણે જ આપણી સંસ્કૃતિ સાચવીશું તો હજી આમ તો બહુ જ ગર્વની વાત એવી છે કે માનવતાના અમૂર્ત વારસા તરીકે આપણા ગરબાને સ્થાન મળ્યું છે. યુનેસ્કોએ ગયા વર્ષે જ આપણને આટલો મોટો દરજ્જો આપ્યો છે, તો એની સંભાળ રાખવી એ આપણી ફરજ છે. તો દરેક લોકોને મારી એ માત્ર આ વિનંતી છે કે એ મહત્ત્વ એ સન્માન આપણે ક્યાંક ગુમાવી ના બેસીએ, એનું આપણે થોડુંક ધ્યાન રાખીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને દર્શક મિત્રો આપ સૌને ફરી એકવાર જે રીતે નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓની સાથે સાથે જે રીતે અરુણભાઈ અને કૌશલભાઈએ પણ કહ્યું કે ના જે પ્રાચીન અર્વાચીન જે ગરબા છે કે તેને હજુ પણ આપણે જાળવી રાખવા એ બહુ જરૂરી છે. અને આ પણ જાળવી રાખજો અને બહુ જ સારી રીતે નવરાત્રિને એન્જોય કરજો, માતાજીની આરાધના કરજો. અને બીજી એક બાબત કે સેફ નવરાત્રિ પણ આપ સૌ ઉજવો તેવી પણ નિર્માણ ન્યૂઝ તરફથી આપ સૌને અપીલ કરું છું. તેની સાથે અરુણભાઈ અને કૌશલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.